नमस्कार दोस्तों, અંડરસ્ટેન્ડિંગ ઓફ સિલેબસ બીએસસી માઇક્રોબાયોલોજી સેમિસ્ટર 5 આજના લેક્ચર સાથે હું ડૉક્ટર રાજેન્દ્ર પ્રજાપતિ આપની સામે પ્રસ્તુત છું. આજે આપણે વાત કરીશું માઇક્રોબાયોલોજીના 5 પેપરની અંદર શું સિલેબસ છે. MI 501 પેપરનું નામ છે મોલેક્યુલર બેઝિસ ઓફ માઇક્રોબિયલ જેનેટિક્સ. MI 502 ટેકનિક્સ ઇન જીન ટ્રાન્સફર. MI 503 classical genetics. MI 504 rDNA technology, and MI 505 bioinformatics. So we talk about the first paper. First paper, it is a molecular basis of microbial genetics. એનો મતલબ શું છે કે આની અંદર તમે જે કંઈ પણ ભણશો એ છે મોલેક્યુલર લેવલનું ભણશો. મીન્સ અબાઉટ ધ ડીએનએ સ્ટ્રક્ચર, નાઇટ્રોજન બેઝ, સુગર, ધ બોન્ડ બિટવીન ધેમ વન, હાઉ ધ પોલિમરાઇઝેશન ટેક પ્લેસ, હાઉ એન્ઝાઇમ્સ આર એક્ટિંગ, which substance are formed, which bond are produced between DNA, RNA, protein, amino acid, nucleotide. તો મોલેક્યુલર લેવલે એમાં શું થાય છે, એની અંદર કોઈ પણ ચેન્જ થાય છે મોલેક્યુલની અંદર તો એમાં મ્યુટેશન કેવી રીતે થાય અને એને રિપેર કેવી રીતે કરવું, બરાબર. તો આમાં ડીએનએનું સ્ટ્રક્ચર, ડીએનએનું સિન્થેસિસ, ડીએનએમાંથી આરએનએ બનવું, આરએનએમાંથી પ્રોટીન બનવું, બરાબર. અને આ ડીએનએમાં કંઈ પણ ખામી આવે, વિકૃતિ આવે તો એની અસર શું થાય અને એને રિપેર કેવી રીતે કરી શકાય, આ બધું જ આ યુનિટની અંદર છે. ઓકે, so this paper contains all these topics we see in detail. The first topic, it is the introductory topic. In the introduction, the first one is the DNA structure. So here we will understand what is DNA, what is chromosome, what is gene, what is a genome, what is oligonucleotide, polynucleotide, what is the nucleoside, what is nucleotide, what is adenine, guanine, cytosine, uracil, what is purine, what is pyrimidine, what is a base sugar. આ બધું જ મોલેક્યુલર લેવલનું આમાં સ્ટડી કરવાનું છે. પછી આપણે જોઈશું વોટસન અને ક્રિકનું મોડેલ. વોટસન એન્ડ ક્રિક મોડેલ. તો વોટસન અને ક્રિકે શું મોડેલ આપ્યું છે કે ડબલ હાલિક્સ સ્ટ્રક્ચર, ATGC, માઇનર ગ્રુવ, મેજર ગ્રુવ, એક બેઝ પેર 334 એંગસ્ટ્રોમ એનું ડબલ હેલિક્સ સ્ટ્રક્ચર બને છે. એનું ટર્ન હોય છે, એની વિડ્થ છે 3.4 એંગસ્ટ્રોમ. આ બધું જ એમાં સ્ટ્રક્ચરમાં ભણવામાં આવશે. પછી આપણે ડીએનએ એ જીનેટિક મટીરિયલ છે એને સાબિત કરતા આપણે એક્સપેરિમેન્ટ વિશે વાત કરીશું. ગ્રિફિથ એક્સપેરિમેન્ટ, હર્શેચેસ બ્લેન્ડર એક્સપેરિમેન્ટ, એવરી મેક્લોઇડ મેકકાર્ટેજ એક્સપેરિમેન્ટ. they prove that DNA is genetic material. કેવી રીતે પ્રૂવ કરે છે એની અંદર આપણે ડિટેલમાં સિલેબસ વખતે ભણીશું. સેકન્ડ ટોપિક ઇન ધીસ વન ઇઝ ધ જીન એન્ડ ક્રોમોઝોમ. જીન શું છે? તો ડીએનએની જે સિક્વન્સ છે એની અંદર એવો ભાગ કે જેમાંથી આખું પ્રોટીન બને, કમ્પ્લીટ પ્રોટીન બને, યુઝફુલ પ્રોટીન બને, એ ટુકડો જે છે તેને જીન કહીશું. જીન ઇઝ ધ સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ યુનિટ ઓફ genetics or of chromosome. Okay, so this particular gene is always meaningful. Any piece of DNA can't be considered as a gene. એને ટુકડાને કોઈ પણ ટુકડાને જીન ના કહી શકાય. Then chromosome. Chromosome is the bundle of the polymeric DNA structure, and these bundles reside in a nucleus. Eukaryotic जो organism છે તો એના કોષ કેન્દ્રની અંદર આ બંડલ્સ હોય છે. એન્ડ ધીઝ નંબર ઓફ ક્રોમોઝોમ્સ આર વેરી ટુ વન ઓર્ગેનિઝમ ટુ અનધર ઓર્ગેનિઝમ. ઓકે, તો એ ગાય ભેંસમાં જુદા હોય છે, કૂતરામાં જુદા હોય છે, માણસોમાં જુદા હોય છે. ધેર ઇઝ નો ન્યુક્લિયસ ઇન ધ બેક્ટેરિયા. બેક્ટેરિયા પ્રોકેરિયોટ છે એટલે બેક્ટેરિયામાં આવું ન્યુક્લિયસ હોતું નથી. એમાં ક્રોમોઝોમની જગ્યાએ ન્યુક્લિયર મટીરિયલ હોય છે, ક્રોમેટાઇડ્સ હોય છે. Then cell division, next topic in that one. Cell division, કોષ વિભાજન. તો સેલ ડિવિઝન કેવી રીતે કરીશું?
બે પ્રકારે થાય છે, સમવિભાજન અને અર્ધીકરણ, માઇટોસિસ અને મિયોસિસ. તો મિયોસિસ અને માઇટોસિસમાં રંગસૂત્રો કેવી રીતે વિભાજન પામે છે. સો ધીસ ઇઝ ધ રિવિઝન ઓફ યોર 12th સ્ટાન્ડર્ડ્સ થિયરી, સેલ ડિવિઝન. પ્રોકેરિયોટિક જીનોમ, હાઉ ઇટ ઇઝ રેપ્લિકેટેડ. તો ડીએનએ જે છે પ્રોકેરિયોટ્સનું એ એકમાંથી બે કેવી રીતે થશે. વી નો દેટ ધ બાઇનરી ફિશન, દ્વિભાજન ખબર છે. તો દ્વિભાજનમાં ડીએનએનું રેપ્લિકેશન થાય, ડબલ થાય અને બે સેલમાં ઇક્વલ ડિસ્ટ્રીબ્યુટ થાય, એ જોઈશું. ઇન્ટ્રોડક્શન ટુ ક્લાસિકલ મોલેક્યુલર એન્ડ ઇવોલ્યુશનરી જીનેટિક્સ. તો એ બધું જે છે એ પ્રકાર છે. ક્લાસિકલ જીનેટિક્સ એટલે ક્રોમોઝોમની વાત. આ ક્રોમોઝોમની સંખ્યા વધે ઘટે એને એ બાબતે આપણે મેન્ડલનું જીનેટિક્સ જે છે એ લાગુ પડે. લિંકેજની વાત આમાં લાગુ પડે છે. પછી પોલિસોમી, નલિસોમી, ટ્રાયસોમી, બરાબર. આ બધું તમે જે ભણી ગયા છો એ બધું ક્લાસિકલ જીનેટિક્સ કહેવાય. અને ક્લાસિકલ જીનેટિક્સના ફાધર કોણ છે? મેન્ડલ. એટલે મેન્ડેલિયન જીનેટિક્સ છે. એની સાથે સાથે ટી.એચ. મોર્ગને ડ્રોસોફિલા મેલાનોગેસ્ટરનું પણ બધું સ્ટડી કરેલું છે, લિંકેજ પણ. તો લિંકેજ પણ એક ક્લાસિકલ genetics છે. So we have a 2 unit, actually one paper is on classical genetic, 503 whole paper is on classical genetic. Okay, then molecular genetic. So paper 501, 502 and 504 આ ત્રણેય પેપર જે છે એ મોલેક્યુલર જીનેટિક્સના છે, જેમાં તમે એકદમ છેલ્લામાં છેલ્લે લેવલનો તમારો સ્ટડી એમાં આવશે. એન્ડ ઇવોલ્યુશનરી જેનેટિક, તો આ આપણે અત્યારે ભણવાનું નથી, એમએસસીમાં કે એમાં આગળ આવશે ઇવોલ્યુશનરી જેનેટિક. તો આ હતો યુનિટ નંબર 1. યુનિટ નંબર 2, મોલેક્યુલર બેઝિસ ઓફ માઇક્રોબિયલ genetic. So replication of DNA. In the screen you are watching how this DNA is replicated. DNA ની એક ડબલ હેલિક્સ છે, આનું રેપ્લિકેશન થઈ અને કેટલી બનશે? 4. અને 4માંથી 2 ડબલ હેલિક્સ બનશે. તો એક ડીએનએમાંથી 2 ડીએનએ બનવું, દેટ ઇઝ ડીએનએ રેપ્લિકેશન. So these DNA replications require certain accessories, certain enzymes, and it operated in proper fashion. So everything we will study in this one. બરાબર. ડીએનએ પોલિમરેઝ કેવી રીતે કામ કરે છે, પોલિમરેઝ 1નું કામ શું છે, 2નું કામ શું છે, 3નું કામ શું છે, આ રેપ્લિકેશન ક્યાંથી સ્ટાર્ટ થાય, ઓરિસી, બરાબર. સ્ટાર્ટ કરવું હોય તો કેવી રીતે એને પ્રાઇમરની જરૂર પડે છે, ટેમ્પલેટની જરૂર પડે છે. આ ડીએનએ રેપ્લિકેશન જે છે એ બંને ઓપોઝિટ ડિરેક્શનમાં થાય છે. એટલે વન ઇઝ લીડિંગ સ્ટ્રેન્ડ એન્ડ સેકન્ડ વન ઇઝ નોન એઝ ધ લેગિંગ સ્ટ્રેન્ડ. અને વચ્ચે જે જગ્યા રહે છે લેગિંગ સ્ટ્રેન્ડમાં એને કહેવાય છે ઓગાઝાકી ફ્રેગમેન્ટ્સ. તો ઓગાઝાકી ફ્રેગમેન્ટ કેવી રીતે હોય છે, એને કેવી રીતે રિપેર કરવા, પછી આ આખું પ્રોસેસ પૂરી કેવી રીતે થાય, ટર્મિનેશન. અને ડીએનએના રેપ્લિકેશન જે થાય છે એના મોડલ્સ કયા કયા છે, થીટા મોડલ્સ છે, રોલિંગ સર્કલ મોડલ્સ છે, બરાબર. ડીએનએના પ્રકાર આપણે પહેલા યુનિટમાં પણ ભણવાના આવશે, એ ડીએનએ, બી ડીએનએ એન્ડ ઝેડ ડીએનએ. તો આ રીતે ડીએનએનું રેપ્લિકેશન એના ઉપર આખો આ યુનિટ ડેડિકેટેડ કરેલો છે. યુનિટ નંબર 3. યુનિટ નંબર 3 બહુ જ હેવી છે, લોડેડ છે. એમાં 2 યુનિટનું કન્ટેન્ટ ભેગું કરેલું છે. ડીએનએમાંથી આરએનએ બને, કન્વર્ઝન ઓફ ડીએનએ ટુ આરએનએ, ધીસ ઇઝ નોન એઝ ધ ટ્રાન્સક્રિપ્શન, રૂપાંતરણ. એન્ડ ફ્રોમ આરએનએ ટુ પ્રોટીન, દેટ ઇઝ નોન એઝ ધ ટ્રાન્સલેશન. ટ્રાન્સલેશન ક્યાં થાય છે? આઉટસાઇડ ઓફ ધ ન્યુક્લિયસ ઇન યુકેરિયોટિક. તો અહીંયા 2 વસ્તુ ભેગી કરેલી છે, એટલે યુનિટ બહુ હેલ્ધી છે, કન્ટેન્ટ પણ બહુ બધું છે એમાં. તો ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન આ બંને આની અંદર આવે છે. ટ્રાન્સક્રિપ્શન અકર વિધિન ધ ન્યુક્લિયસ, કોષ કેન્દ્રના અંદર થશે અને એની અંદર ડીએનએમાંથી સિંગલ સ્ટ્રેન્ડેડ, ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે, એમાંથી સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ બનશે, એમઆરએનએ. કયું? એમઆરએનએ, મેસેન્જર આરએનએ. તો આ એમઆરએનએ જે બને છે એ શરૂઆત થાય, ઇનિશિએશન
ઇલોંગેશન અને પૂરું થાય ટર્મિનેશન. એ ટર્મિનેશનમાં પણ બે પ્રકાર છે, રો ડિપેન્ડન્ટ, રો ઇન્ડિપેન્ડન્ટ. આની ડિટેલમાં સ્ટડી થશે. એના પછી કોઈ પણ રિએક્શન સેલની અંદર થાય છે એનો કંટ્રોલ જીન પાસે હોય છે કે એન્ઝાઇમ બનવા દેવા કે ન બનવા દેવા. તો કોઈ પણ એન્ઝાઇમને ક્યારે બનવા દેવા અને ક્યારે ન બનવા દેવા, ઓકે, દેટ ઇઝ રેગ્યુલેટેડ બાય સર્ટેન પીસ ઓફ ડીએનએ. તો એ એક ભાગ હોય છે ડીએનએનો, એ એક્સપ્રેસ કરે અને એક્સપ્રેશન બંધ કરે. તો કોઈ પણ વસ્તુ ચાલુ કરવી અને બંધ કરવી, એનો જે કંટ્રોલ છે એ કંટ્રોલવાળા ભાગને આપણે કહીશું ઓપેરોન. તો આપણે આ ઓપેરોનની મિકેનિઝમ છે એ કેટલાક એક્ઝામ્પલથી સમજીશું. લેક ઓપેરોન, રેબિનોઝ operon and tryptophan operon. Okay, so these operon are some part of the DNA or part of the gene which controls the expression of the gene. Okay. Seventh topic is the genetic code. We know that there are 4 letters A, T, G, C. Okay, આ 4 અક્ષરો છે A, T, G, C. જેમ ABCDના 26 અક્ષરો છે, દુનિયાભરની કોઈ પણ અંગ્રેજીની બુક આ 26 અક્ષરોથી ગોઠવાઈને બની છે. એમ દુનિયાભરના જેટલા પણ જીવો છે એની જેટલી પણ વેરાયટી છે એ માત્ર ને માત્ર આ 4 કોડ જે છે એની અરસપરસ ગોઠવણીને આધારે છે. સો હિયર ધ લેંગ્વેજ ઇઝ ટ્રિપલેટ કોડ. અહીંયા 3 કોડનો એક શબ્દ બને છે. એ ટી, એ જી, એ સી એમ કરતાં 64 પ્રકારના કોડ બનાવી શકાય છે. એ યુ જી, જી યુ જી, એ જી સી, એ સી સી સી, એ ટી ટી એમ કરીને બધા કોડ બનાવી શકાય છે. તો આ 64 કોડ એ કેવી રીતે કામ કરે, એનું કામ શું છે, કયા કોડથી કયો એમિનો એસિડ ડેઝિગ્નેટેડ છે, એક એમિનો એસિડ પાસે કેટલા કોડ હોય છે, કયા કોડ આ કામ બંધ કરી દે છે ટ્રાન્સલેશનનું, બરાબર. તો આ બધું જ એની અંદર આપણે ભણવાનું છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ યુનિટ છે આ. ફિગરમાં તમે જોઈ શકો છો ડીએનએમાંથી ટ્રાન્સક્રિપ્શન થાય છે, એમઆરએનએ બને છે, એ ન્યુક્લિયસના અંદર છે ને ન્યુક્લિયસમાંથી બહાર રેપ્લિકેશન થાય છે, ટ્રાન્સલેશન થાય છે, જેમાં પ્રોટીન બને છે. તો એ પ્રોટીનની શૃંખલા અને બધું તમને દેખાય છે. સો યુનિટ નંબર 3 એનો સેકન્ડ સેક્શન છે એ ટ્રાન્સલેશન છે. ટ્રાન્સલેશન મીન્સ એમઆરએનએમાંથી પ્રોટીન બનવું. Translation means conversion of mRNA to protein, okay, and that is occur outside of the nucleus in eukaryotic. પ્રોકેરિયોટિકમાં ન્યુક્લિયસ છે જ નહીં. તો આ જે મિકેનિઝમ છે ટ્રાન્સલેશનની, દેટ ઇઝ પરફોર્મ્ડ બાય ધ હેલ્પ ઓફ 3 RNA. 3 પ્રકારના RNA હોય છે. એક જે મેઇન મેસેજ લઈને આવે છે એ mRNA, મેસેન્જર RNA. એના ઉપર ટ્રાન્સફર આરએનએ જે એક એમિનો એસિડ લઈને આવે, ટીઆરએનએ, અને ટીઆરએનએ અને એમઆરએનએ બંનેને પકડી રાખે છે એ આરઆરએનએ છે, રિબોઝોમલ આરએનએ. તો આ બધા ભેગા મળી અને એક પ્રોટીનની શૃંખલા બનાવે, પ્રોટીન ચેઇન બનાવે, એમિનો એસિડ જોઈન્ટ કરી આવે. તો આ આખી પ્રોસેસ ચાલુ કેવી રીતે થાય, લાંબાઈ કેવી રીતે અને પૂરી કેવી રીતે થાય, ઇનિશિએશન, ઇલોંગેશન એન્ડ લોકેશન એન્ડ છેલ્લે પછી થાય ટર્મિનેશન. તો આ પણ એટલી જ જટિલ મિકેનિઝમ છે એ આની અંદર આવે છે. એટલે આ યુનિટમાં 2 યુનિટ જેટલું ભણવાનું છે. ઓકે, તો આ ત્રીજો યુનિટ હતો. ચોથો યુનિટ અને છેલ્લો યુનિટ, પેપર નંબર 1, ધ ડીએનએ ડેમેજ એન્ડ ધ રિપેર. ડીએનએ ડેમેજ અને રિપેર એની અંદર 2 વસ્તુ આપી દીધેલી છે કે ડીએનએમાં ખરાબી આવે તો શું થાય અને ખરાબીને રિપેર કેવી રીતે કરી શકાય. તો એ જે ડીએનએ છે ડેમેજ, એ ડેમેજ આની અંદર લખ્યા નથી, પણ જેને આપણે મ્યુટેશન કહીએ. તો મ્યુટેશનના 2 પ્રકાર હોય છે, ગ્રોસ મ્યુટેશન, પોઈન્ટ મ્યુટેશન. પોઈન્ટ મ્યુટેશનને અંદર પણ બધા પ્રકારો પડે છે, ટ્રાન્સવર્ઝન, ઇન્વર્ઝન, સબસ્ટિટ્યુશન, ડિલીશન, ઇન્સર્શન, બરાબર. અને એને રિપેર કરવા માટે પણ એવી મિકેનિઝમ હોય છે, ફોટો રિએક્ટિવેશન, એક્ઝિશન બેઝ રિપેર, રિકોમ્બિનેશન, મિસમેચ રિપેર. તો આવી રીતે આ 4 યુનિટ મોલેક્યુલર મિકેનિઝમ ઉપર આધારિત છે, એ તમારે ભણવાના છે. નમસ્કાર મિત્રો, આપણે જોઈશું આજે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સિલેબસ, બીએસસી માઇક્રોબાયોલોજી,
semester 5, paper number 2, techniques in gene transfer. Technique in gene transfer. This paper is oriented on a particular theme. How the gene is transferred from one microorganism to another microorganism and what are the mechanism to transfer the gene. એક જીનમાં એક ઓર્ગેનિઝમમાંથી ડીએનએને બીજા ઓર્ગેનિઝમના કે બીજા સેલમાં ડીએનએને કેવી રીતે ટ્રાન્સફર કરવું એના ઉપર આ એક આખું પેપર છે. So on the screen you are watching three mechanism A, B and C. A છે બેક્ટેરિયલ ટ્રાન્સફોર્મેશન. તો ટ્રાન્સફોર્મેશન એટલે શું? તો કોઈ એક સેલ પોતાનું ડીએનએ પ્લાઝમિડ ડીએનએ એ રિલીઝ કરે એન્વાયરમેન્ટમાં અને કોઈ પણ માધ્યમની મદદથી એ ડીએનએ બીજો સેલ રિસીવ કરી લે. ઓકે, દેર ઇઝ નો ફિઝિકલ કોન્ટેક્ટ બિટવીન ટુ સેલ. બે સેલ વચ્ચે કોઈ પણ પ્રકારે એટેચમેન્ટ હોતું નથી. તો એ નેકેડ ડીએનએ મુક્ત ડીએનએ પણ કોઈ સેલ લઈ લે. આવી રીતે જે ડીએનએ ટ્રાન્સફર થાય એને કહીશું બેક્ટેરિયલ ટ્રાન્સફોર્મેશન. તો બેક્ટેરિયલ ટ્રાન્સફોર્મેશન મીન્સ a transfer of a naked DNA from one cell to another cell, or any free DNA can also be absorbed by this DNA, and this is specialized mechanism. We see in detail in lectures about this one. Second one is the bacterial transduction. So when the gene is transferred from one cell to another cell with the help of virus. Which virus? બેક્ટેરિયલ વાયરસ. જે બેક્ટેરિયાને અસર કરે ને એ બને બેક્ટેરિયલ વાયરસ કહેવાય. અને બેક્ટેરિયલ વાયરસને આપણે જનરલી કયા નામથી ઓળખીએ છીએ? બેક્ટેરિયોફાજ. તો બેક્ટેરિયોફાજ ઇન્ફેક્ટ ધ અનધર બેક્ટેરિયલ સેલ, and while this mechanism it carries some DNA of first cell. એક સેલ છે એમાંથી થોડાક ડીએનએની સાથે લઈ જાય અને બીજા ડીએનએને એ દાખલ કરી દે છે. તો વાયરસના માધ્યમથી જ્યારે ડીએનએ ટ્રાન્સફર થાય, વેન વાયરસ ઇઝ અ મીડિયેટર ટુ ટ્રાન્સફર ધ ડીએનએ, ધ મિકેનિઝમ ઓફ જીન ટ્રાન્સફર ઇઝ નોન એઝ ધ transduction. So this is transduction where virus is essential. Third classical method of gene transfer is a conjugation, જેને તમે આલ્ગીમાં ભણી ગયા છો, સંયુગ્મન નલિકા. So this સંયુગ્મન નલિકા means this conjugation tube, સંયુગ્મન નલિકા એટલે conjugation tube. So this require the physical attachment between two cells. આમાં બે સેલ એકબીજાની નજીક આવે છે અને બંનેની પાસે એક ચોક્કસ એપેન્ડેજ હોય છે જેને આપણે નામ આપીએ છીએ ફિમ્બ્રી. ફિમ્બ્રી ઇઝ અ extracellular appendages, okay, which is for the means of transfer of genetic material. So these two fimbriae of each cell fuse together, એ બંને એકબીજા સાથે જોડાશે અને make a hollow bridge, બરાબર, and this hollow bridge is known as the conjugation tube, સંયુગ્મન નલિકા બનશે. And through this conjugation tube plasmid is travel from one cell to another cell. Okay, so this is found in E. coli, Pseudomonas. Okay? So this conjugation is the third way of classical gene transfer, and in the syllabus you have to learn everything. Principle of gene transfer, the first unit in the 502 paper. What is recombination? So recombination means any combination of gene. બેક્ટેરિયલ પ્લાઝમિડ ફર્ટિલિટી ફેક્ટર. ફર્ટિલિટી ફેક્ટર એટલે શું? તો બધા જ બેક્ટેરિયા આ કોન્જ્યુગેશન નથી કરી શકતા. બધાની જ પાસે સેક્સ પીલી નથી હોતી. તો એ પીલી હોવા માટે એની પાસે એક જીન હોવું જોઈએ, જે જીનને આપણે શું નામ આપીએ છીએ? ફર્ટિલિટી ફેક્ટર. એને આપણે કહીશું એફ પ્લાઝમિડ. તો આમાં એફ પ્લાઝમિડ, આર પ્લાઝમિડ વિશે વાતો કરીશું. એગ્રોબેક્ટેરિયમ પ્લાઝમિડ, ટીઆઈ પ્લાઝમિડ. તો આ એક બેક્ટેરિયા છે, એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેશિયન્સ. એ વનસ્પતિના કોષોની અંદર જવાની ક્ષમતા ધરાવે છે. ઓકે, તો આ બેક્ટેરિયાનું જે પ્લાઝમિડ છે, જે વનસ્પતિના સેલની અંદર ઇન્સર્ટ કરી શકાય છે, તો
તો એના નામ આપ્યું છે TI પ્લાઝમિડ, ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ. એના વિશે વાત કરી શકીશું. ટ્રાન્સપોઝેબલ જીનેટિક એલિમેન્ટ, જેને આપણે જમ્પિંગ જીન કહીશું. તો આ એવા ડીએનએના પીસ છે જે કોઈ શરીરમાં કે સેલમાં દાખલ થાય અને રોગ કરી શકે છે, ટ્રાન્સપોઝેબલ જીન્સ. અને એ પોતે પોતાનું સ્થાન, ડીએનએનું સ્થાન જે છે ક્રોમોઝોમમાં બદલી શકે છે. એને ઇન્સર્સેબલ સિક્વન્સીસ પણ કહે છે. તો નીચે છે ઇન્સર્શન સિક્વન્સીસ, ISS, ટ્રાન્સપોઝેબલ એલિમેન્ટ. આ બધા એના અલગ અલગ ફોર્મેટ છે. તો આમાં આપણે જોઈ લઈશું. પહેલું યુનિટ છે. બીજો યુનિટ દેટ ઇઝ ડેડિકેટેડ ઓન ધ સિમ્પલ ટર્મ ટ્રાન્સફોર્મેશન, એટલે કે મુક્ત ડીએનએ એક કોષમાંથી બીજા કોષમાં કોઈ પણ મદદ વગર જઈ શકે છે. સો ધ રિસિપિયન્ટ સેલ જે ટ્રાન્સફોર્મ થાય છે, જે ડીએનએ લે છે, એ રેન્ડમલી લેતો નથી. એના ઉપર રિસેપ્ટર હોવું જોઈએ. To receive any foreign DNA, the host cell must have receptor to absorb that DNA. એ રિસેપ્ટર હશે તો જે ટ્રાન્સફોર્મેશન થશે. સો હુ ડિસ્કવર ધીસ ટ્રાન્સફોર્મેશન? ગ્રિફિથનું નામ આવશે, ગ્રિફિથનો એક્સપેરિમેન્ટ આવશે. અને આ ટ્રાન્સફોર્મેશનની મિકેનિઝમ છે એનાથી આપણે જીન મેપિંગ કરી શકીએ છીએ. બરાબર, કયા લોકેશન ઉપર કયું જીન આવેલું છે એ જાણી શકાય છે. દેટ ઇઝ અ જીન મેપિંગ. સો ધીસ ઇઝ ધ યુઝ ઓફ ટ્રાન્સફોર્મેશન ટેકનિક એન્ડ ધ એક્સપેરિમેન્ટ ગ્રિફિથ. એ પણ બધું આના ઉપર છે, એ પણ આમાં જોઈશું. ત્રીજું છે ટ્રાન્સડક્શન. સો વાયરસ મીડિયેટેડ. સો વાયરસ મીડિયેટેડ ટ્રાન્સડક્શનનું ડિટેલ એમાં જોઈશું. લાઇટિક, લાઇસોજેનિક, ઓકે, સ્પેશિયલાઇઝ ટ્રાન્સડક્શન, જનરલાઇઝ ટ્રાન્સડક્શન. ચોથો યુનિટ છે કોન્જ્યુગેશન. તો તમે ફિગરમાં જોઈ શકો છો, એક ઓર્ગેનિઝમની પાસે પીલી છે, એ બીજા ઓર્ગેનિઝમને એટેચ કરી શકે છે અને પોતાનું જીન ટ્રાન્સફર કરી શકે છે. તો આ કરવા માટે એની પાસે એક પ્લાઝમિડ હોય, એની પાસે એક જીન હોય. એ જીન હોય તો એને ફર્ટિલિટી ફેક્ટર કહે. એ જીન ના હોય તો એને F- કહેવાય છે. એ જીન મેળવે એટલે એ F+ બને છે. એ જીન એના મેઇન ક્રોમોઝોમમાં જો દાખલ થઈ જાય તો એને HFR, હાઈ ફ્રીક્વન્સી, આપણે એને નામ આપ્યું છે. તો આ રીતે અલગ અલગ પ્રકારના આ પ્રોટીન છે, બને છે. બરાબર, રેક એ પ્રોટીન આની અંદર રોલ ભજવે છે. તો આ કોન્જ્યુગેશન પણ તમે એમાં સરસ રીતે ભણી શકશો. ફોર ધીસ વન યુ રિક્વાયર સર્ટેન રેફરન્સ બુક. આપણે પેપર 1ની રેફરન્સ બુક બતાવવાનું રહી ગયું છે. બરાબર, તો આની અંદર સ્નાઇડર એન્ડ ચેમ્સ કરીને આ બુક છે, એ મોલિક્યુલર જીનેટિક્સ માટે છે. ઇન્સ્ટન્ટ નોટ ઇન જીનેટિક્સ છે. પછી મેલોય, ઓથરના નામ ઉપરથી બુક ઓળખાય. તો મેલોય જે છે એની સોફ્ટ કોપી અવેલેબલ છે ટીચર પાસે, તમે મેળવી શકો છો. માઇક્રોબિયલ જીનેટિક મેલોય. બરાબર, અને પ્રેસ્કોટ, હાર્ડલી એન્ડ કેઇન્સ, એટલે એને આપણે પ્રેસ્કોટ નામથી ઓળખીએ છીએ. તો ધીસ આર ધ રેફરન્સ બુક ફોર યોર સ્ટડી. પેપર 503 ક્લાસિકલ જીનેટિક્સ. ક્લાસિકલ જીનેટિક્સ એટલે એ જીનેટિક્સ જેની શરૂઆતમાં શોધ થઈ અને જેના ઉપર બધા નિયમો બન્યા. ત્યારે આપણને ડીએનએના સ્ટ્રક્ચર વિશે બહુ મોટો આઈડિયા નહોતો. તો ડીએનએના સ્ટ્રક્ચરની શોધ પહેલાં જે રંગસૂત્રો ઉપર બધી વાત ચાલી, that is known as the classical genetics. So who is the father of genetics? Obviously that is the Gregor John Mendel. So this Gregor John Mendel, the person who initially initiated all the study, who didn't aware about the chromosome, later on the coined term chromosome. પાછળથી ક્રોમોઝોમ ને એવું બધું નામ પડ્યું, પણ એને એવું સાબિત કર્યું કે એવું કંઈક છે, there is something in a cell which carry the information to the next generation. એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર એ કંઈક લઈ જાય છે. ઓકે, સો દેટ હેરિડિટરી મટીરિયલ ઇઝ ધેર એન્ડ રિસ્પોન્સિબલ, એન્ડ દેટ હેરિડિટરી મટીરિયલ નથિંગ એલ્સ બટ ધ ક્રોમોઝોમ. તો એ રંગસૂત્રો હતા, એ ડીએનએ હતું, એ જીન્સ હતું. તો આ બધું જે શરૂઆતની જે સ્ટડી છે એને આપણે આ પેપરમાં ભણીશું, ક્લાસિકલ જીનેટિક્સ.
ઇન ધ ફર્સ્ટ યુનિટ ઓફ ક્લાસિકલ જીનેટિક દેટ ઇઝ અ વેરી લિટલ યુનિટ. આ બહુ નાનો યુનિટ છે. ઓવરવ્યૂ ઓફ જીનેટિક. જીનેટિક્સ શું છે, જીનેટિક્સની ટર્મિનોલોજી, જીનેટિક્સની હિસ્ટ્રી, જીનેટિક્સમાં કઈ શોધ ક્યારે ક્યારે થઈ અને એમાંથી શું જાણવા મળ્યું એ આપણે જાણીશું. જીનેટિક્સના ટાઈપ્સ કેટલા છે. સો ધીસ યુનિટ ઓલ્સો કવર સમ ઓફ ધ ઇન્ફોર્મેશન ઓફ પેપર 501. ઘણું બધું 501નું અહીંયા ભણવાનું આવશે અને અહીંયાનું ભણેલું 501માં પણ કામ આવશે. સેકન્ડ, ધ રિલેશનશિપ બિટવીન જીન એન્ડ ટ્રાઇટ્સ. તો કયા લક્ષણ માટે કયું જીન જવાબદાર છે અને કયા જીનથી કયું લક્ષણ ફેરફાર થાય છે એ આમાં આપણે જાણવાનું છે. એન્ડ ફિલ્ડ્સ ઓફ જીનેટિક્સ એટલે ટાઈપ્સ. જીનેટિક્સ કેટલા બધા પ્રકારના હોય છે. ક્લાસિકલ જીનેટિક્સ છે, માંડેલિયન જીનેટિક્સ છે, મોર્ગેનિયન જીનેટિક્સ છે, ડ્રોસોફિલાની અંદર છે, પછી હ્યુમન જીનેટિક્સ છે, બરાબર. કોઈ ઇકોલાઈ છે તો એનું આખું જીનેટિક્સ છે, ઇકોલાઈ જીનેટિક્સ છે. ઇવોલ્યુશનની વાત છે તો ઇવોલ્યુશનરી જીનેટિક્સ છે. પોપ્યુલેશનની વાત કરીએ તો પોપ્યુલેશન જીનેટિક્સ છે. ઇકોસિસ્ટમ જે ચેન્જ થઈ છે એના સાથે જીનેટિક્સમાં શું ફેરફાર થયા છે તો એ પોલ્યુશન કે જે અફેક્ટ થઈ રહ્યું છે ડીએનએ એના ઉપરનું પણ જીનેટિક્સ છે. તો જીનેટિક્સના ઘણા બધા ફિલ્ડ આપણે આમાં સ્ટડી કરીશું. મોલિક્યુલર જીનેટિક્સ તો આપણે આગળ વાત થઈ જ ગઈ છે. ઓકે, તો 503માં ફર્સ્ટ યુનિટ ઇટ ઇઝ અબાઉટ ધીસ વન. Second unit is on Mendelian principle. In this unit, we will study all the experiment made by the Mendel, primary experiment. Okay? એને વટાણાના દાણા લીધા, વટાણાનો છોડ પસંદ કર્યો, કેમ પસંદ કર્યો, એમાં શું લક્ષણો હતા, વી વિલ સી એવરીથિંગ. એને બે પ્રકારના ક્રોસીસ કર્યા, ડાયહાઇબ્રિડ ક્રોસ. ઓકે, તો આવી રીતે એને જે પસંદ કર્યા છે ટોપિક્સ એના વિશે આપણે એમાં સમજીશું અને એમાંથી શું તારણ આવ્યું, એને એક્સપેરિમેન્ટ શું હતો, એને કેવી રીતે કામ કર્યું અને એના શું રિઝલ્ટ આવે છે, બરાબર. તો એના જે 3 નિયમો છે, લો ઓફ સેગ્રીગેશન, લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ એન્ડ લો ઓફ ડોમિનન્સ, બરાબર, આની અંદર આપણે ભણીશું. એક સંકરણ પ્રયોગ, દ્વિસંકરણ પ્રયોગ, આ જે એક્સપેરિમેન્ટ છે એના રિઝલ્ટ શું આવે એ બધું આની અંદર ભણવાનું છે. યુનિટ નંબર 3 જીન્સ એન્ડ ક્રોમોઝોમ્સ. આની અંદર 2 યુનિટનું થોડું થોડુંક ભેગું કરેલું છે. ટોપિક 1, 2 અને 3 જે છે દેટ ઇઝ ઓન જીન, જીનેટિક મટીરિયલ, જીન સ્ટ્રક્ચર, જીન ફંક્શન, સ્ટેબિલિટી ઓફ ક્રોમોઝોમ અને સેલ ડિવિઝન. તો આ મેં આગળ વાત કરી હતી એ પ્રમાણે સેલ ડિવિઝન ઇઝ કમ અગેન ઓવર હિયર. યુનિટ નંબર 1 ઓફ ધ 501 એન્ડ હિયર યુનિટ નંબર 3 503. બંનેની અંદર સેલ ડિવિઝન તમારે ભણવાનું છે. મિયોસિસ, માઇટોસિસ. ઓકે, તો આ બંને થિયરી અહીંયા લાગુ પડે છે. તો અહીંયા તમારે ડીએનએનું સ્ટ્રક્ચર, ક્રોમોઝોમ સ્ટ્રક્ચર, ક્રોમોઝોમના ટાઈપ્સ આ બધું ભણવાનું આવશે. અને ચોથો જે ટૉપિક છે એકચ્યુઅલી લિંકેજનો છે. તો લિંકેજનો જે યુનિટ છે એ ચોથો યુનિટ છે પણ એ બહુ લેન્ધી છે એટલે આની અંદર ટૉપિક મૂકેલો છે. વોટ ઇઝ એક્સ લિંક્ડ ઇનહેરિટન્સ. કેટલાક લક્ષણો સ્ત્રીઓમાં હોય છે, પુરુષોમાં નથી હોતા. કેટલાક પુરુષોમાં હોય એ સ્ત્રીઓમાં નથી હોતા. તો આ લક્ષણો માટે જે જવાબદાર જીન જે છે એ એક્સ ક્રોમોઝોમ અને વાય ક્રોમોઝોમ છે. તો એક્સ અને વાય ક્રોમોઝોમ એના આધારે જે જુદું પડે છે એને કહેવાય છે એક્સ લિંક્ડ ઇનહેરિટન્સ. સો સેક્સ ડિટર્મિનેશન also reflected in characteristics. So anything which is differed due to the X and Y gene, that is known as the sex linked inheritance. Okay, so sex determination in Drosophila is a one experimental study કે ડ્રોસોફિલામાં મેલ આવશે કે ફિમેલ બનશે પ્રોજની, તો એ સેક્સ ડિટર્મિનેશનનો સ્ટડી એમાં આપણે કરવાનો છે. genetic linkage in Drosophila, unit number 4. So what is linkage? Linkage exactly શું છે? તો હંમેશા એક જીનની બાજુમાં બીજું જીન આવેલું હોય, બીજા જીનમાં ત્રીજું જીન આવેલું હોય. તો જ્યારે
રેપ્લિકેશન થાય, એના પછી ક્રોસિંગ ઓવર થાય, વ્યતિસંકરણ. એટલે એક ક્રોમોઝોમનો પીસ એ બીજા ક્રોમોઝોમમાં ટ્રાન્સફર થાય અને સામે બીજા ક્રોમોઝોમનો પીસ એક ક્રોમોઝોમમાં પાછો આવે, બરાબર, જેને કહેવાય રીકોમ્બિનેશન. તો રીકોમ્બિનેશન વખતે ઘણા બધા જીન હંમેશા એકબીજાની સાથે જ રહે. એક લક્ષણ આવે એટલે બીજું લક્ષણ એની સાથે આવે જ, બરાબર. તો એકબીજાની સાથે રહેવાની જે જીનેટિક પ્રોબેબિલિટી છે, દેટ ઇઝ નોન એઝ ધ લિંકેજ. લિંકેજ ઇઝ ધ પ્રોબેબિલિટી ટુ રિમેઇન એસોસિએટેડ. એકબીજાની સાથે રહેવાની જે વૃત્તિ છે એને લિંકેજ કહેવાય છે. તો આ વૃત્તિ કેવી રીતે નક્કી થાય? તો જે બે લક્ષણોના જીન જેટલા નજીક હશે એટલું એનું લિંકેજ વધારે રહેશે. જેટલું એનું ડિસ્ટન્સ વધારે હશે તો એ બે જુદા પડવાનું એ વધી શકે છે. સો એ લિંકેજ છે. સો લિંકેજ, રિકોમ્બિનેશન એન્ડ એનો ઉપયોગ શું થાય છે? જીનેટિક મેપિંગ. ક્રોસિંગ ઓવર. ક્રોસિંગ ઓવર એટલે વ્યતિસંકરણ. વ્યતિસંકરણ તમે ભણી ગયા છો, બરાબર. અર્ધીકરણની અંદર બે ડીએનએ છે છૂટા પડે એના પહેલાં એક થોડુંક ડીએનએ અરસપરસ એક્સચેન્જ કરે છે અને એક્સચેન્જને જે કરે છે જે સ્વસ્તિક બને છે. ઓકે, તો કાયમેરિક ડીએનએ, બરાબર, એ દેટ ઇઝ ક્રોસિંગ ઓવર. એ તમારે ભણવાનું છે. અને ક્રોસિંગ ઓવરના લીધે પછી જે ટેસ્ટ થાય એ તમારે આમાં ટેટ્રાઇડ એનાલિસિસ ભણવાનું રહેશે. તો આવી રીતે આ આખો ટોપિક જે છે એ લિંકેજ ઉપર, બરાબર. અને હુ ઇઝ ધ ફાધર ઓફ લિંકેજ? T.H. મોર્ગન, જેને ડ્રોસોફિલા ઉપર કામ કર્યું છે. એટલે આને મોર્ગેનિયન જેનેટિક્સ પણ કહે છે, ડ્રોસોફિલા જેનેટિક્સ પણ કહે છે. ઓકે, અને એનો બહુ મોટો સ્ટડી શામાં ઉપર છે? આ જે છે લિંકેજ એ મેન્ડલના નિયમોને આધીન નથી, એટલે આને નોન મેન્ડેલિયન જેનેટિક પણ કહેવાય છે. The reference book is the Genetics Principle and Analysis by Hall and Jones. Okay? Gene 5, Gene 6, Gene 7, Gene 8, Gene 9. બરાબર, આ બધી બુક છે જેના વર્ઝન અવેલેબલ છે. ઓથર છે બેન્જામિન લેવિન. તો નું લેટેસ્ટ જે અત્યારે છે જીન 9 ચાલે છે. જીન 6, જીન 7, જીન 8 આ બધાની પીડીએફ સોફ્ટ કોપી તમને મળી શકે છે, બરાબર. પછી મેં ગાર્ડનરનો એક પણ રેડ કલરનો ફોટો બતાવ્યો છે, પ્રિન્સિપલ ઓફ જેનેટિક, એ અવેલેબલ છે. એ સિવાય તમારે ક્લાસિકલ જેનેટિક સારું અને ઇઝીલી ભણવું છે તો એસ ચાંદની આ બુક છે, એના ઓથર ઉપરથી ઓળખાય છે, વર્મા એન્ડ અગ્રવાલ. તો વર્મા એન્ડ અગ્રવાલની આ જે બુક છે એ સેલ બાયોલોજી, જેનેટિક, મોલિક્યુલર બાયોલોજી, ઇવોલ્યુશન એન્ડ ઇકોલોજી, આ બુકની સીડી પણ અવેલેબલ હોય, ચેપ્ટર પીડીએફમાં અવેલેબલ છે. તો આ તમને મટીરિયલ પણ સરસ રીતે મળી શકે છે. પેપર નંબર 4, rDNA ટેકનોલોજી. This is the truly molecular based paper. rDNA ટેકનોલોજી એટલે શું? તો જનરલી એક સેલમાંથી ડીએનએ હોય બીજા સેલમાં નોર્મલી જાય અને એના જેવો જ સેલ બનાવે. દેટ ઇઝ અ નેચરલ જીન ટ્રાન્સફર. બટ રિકોમ્બિનેશન ટેક્સ પ્લેસ. તો એક પિતૃનું અને એક માતૃનું બંનેનું જીન ભેગું થાય અને બાળકમાં જે નવું જીન કોમ્બિનેશન બને એને રીકોમ્બિનેશન કહેવાય. પણ અહીંયા શું નામ છે? rDNA કોમ્બિનેશન. તો અહીંયા ડીએનએનું રિકોમ્બિનેશન કરાય છે અને અહીંયા જે ડીએનએનું રિકોમ્બિનેશન કરાય છે એના માટે જે ડીએનએના બંને સોર્સ છે એ કોઈપણ પ્રકારે સંબંધ ધરાવતા નથી. મીન્સ તમે બેક્ટેરિયાના ડીએનએની અંદર માણસનું ડીએનએ નાખી શકો છો, પ્રાણીઓના ડીએનએની અંદર વનસ્પતિનું ડીએનએ નાખી શકો છો, વનસ્પતિનું ડીએનએ વાયરસમાં નાખી શકાય છે, વાયરસનું ડીએનએ બેક્ટેરિયામાં નાખી શકાય છે. વાય? બિકોઝ ATGC, દેટ ઇઝ ધ યુનિફોર્મ લેંગ્વેજ. ATGC તમામ જીવોમાં એક કોમન લેંગ્વેજ છે અને એનો જે પોલિમર છે ડીએનએ, તો કોઈપણ જીવનો ડીએનએ કોઈપણ શરીરમાં નાખી શકાય છે. તો આ જે ટેકનોલોજી છે એને કહેવામાં આવે છે recombinant DNA technology. rDNA means any process that help to generate the new combinations of gene that were originally present in different individual.
તો આ જે છે એને કહીશું રીકોમ્બિનેશન. ઓકે, અને આ જે આરડીએનએ ટેકનોલોજી છે, ઇન આરડીએનએ ટેકનોલોજી એ ફોરેન ડીએનએ, ઓકે, which is inserted into suitable carrier molecule. કેરિયર મોલેક્યુલમાં આ બ્લુ કલરનું પ્લાઝમિડ છે, ત્યાં વાયરસ પણ હોઈ શકે, કોસ્મિડ પણ હોઈ શકે, બરાબર. બીજા કેરિયર મોલેક્યુલ જે છે આર્ટિફિશિયલ મોલેક્યુલ છે, ક્રોમોઝોમ, આ ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, હ્યુમન આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, બીએસી, એચએસી, વાયએસી, પ્લાઝમિડ, કોસ્મિડ. આની અંદર આ ડીએનએ તમારે ઇન્સર્ટ કરવાનું હોય અને એ ઇન્સર્ટ કરેલું ડીએનએ પાછું એના નેચરલ હોસ્ટમાં નાખી દેવાનું. એન્ડ ધેટ હોસ્ટ ટેક ધીસ ડીએનએ એન્ડ એક્સપ્રેસ ઇન્ટુ પ્રોટીન. તો ફોરેન ડીએનએ છે એનું પ્રોટીન બનાવશે અને ફોરેન ડીએનએ જે પ્રોટીન બનાવશે એ પ્રોટીન તમારી પ્રોડક્ટ હશે. એ તમારું એન્ટીબાયોટિક હશે, એ તમારું એન્ઝાઇમ હશે, એ તમારું હોર્મોન હશે, એ તમારી કોઈક નવી પ્રોડક્ટ હશે, બરાબર, જે પહેલાં ક્યારેય બેક્ટેરિયા ન બનાવે. ધ બેસ્ટ નોન એક્ઝામ્પલ ઇઝ ધ ઇન્સ્યુલિન. તો હ્યુમન ઇન્સ્યુલિન છે, તો હ્યુમન પેન્ક્રિયાટિક સેલનું ડીએનએ ઇકોલાઈમાં નાખેલું છે, ઈસ્ટમાં નાખેલું છે, અને આજે જે ઇન્સ્યુલિન બને છે એ બેક્ટેરિયા બનાવે છે, પણ એનું જીન છે એ કોનામાંથી લીધેલું છે? હ્યુમનમાંથી. તો આખી જે આ ટેકનોલોજી છે એ એના ઉપરનું આ પેપર છે, આરડીએનએ ટેકનોલોજી. આરડીએનએ ટેકનોલોજી છે. તો એનું પહેલું છે કે આરડીએનએ ટેકનોલોજી એટલે બીજા શબ્દોમાં એનું નામ છે જેનેટિક એન્જિનિયરિંગ. સો વોટ ઇઝ જેનેટિક એન્જિનિયરિંગ, વોટ ઇઝ ધ હિસ્ટ્રી, વોટ આર ધ માઇલસ્ટોન ઇન આરડીએનએ ટેકનોલોજી. તો એનું હિસ્ટ્રી ઓરિએન્ટેડ અને ઇનિશિયલ પેપર છે. ટૂલ્સ ઓફ જેનેટિક એન્જિનિયરિંગ, બીજામાં આપણે બધા દરેક નાની નાની વસ્તુનું ડિસ્કશન ગ્રેટ ડિટેલમાં કરીશું, બરાબર. તો એને એન્ઝાઇમ્સ કેટલા જોઈએ, દરેક એન્ઝાઇમ્સનું સોર્સ ક્યાં હોય, કામ કેવી રીતે કરે, તો બધા જ એન્ઝાઇમ્સ. પછી જીન બેંક શું છે, ક્લોન બેંક, સીડીએનએ બેંક, બરાબર. એના કામ કરવા માટે વેક્ટર્સની મદદની જરૂર પડે, તો વાયરસ છે, બેક્ટેરિયોફાજ, પ્લાઝમિડ, કોઝમિડ, બરાબર. આ બધા કેવી રીતે કામ કરશે એના વિશેનો આખો સેકન્ડ યુનિટ છે. પછી ત્રીજું છે કે ડીએનએ ટ્રાન્સફર કેવી રીતે કરવું. તો ક્લાસિકલ મેથડ વી આર અવેલેબલ. વિચ આર ધ ક્લાસિકલ મેથડ? જીન ટ્રાન્સફરની ક્લાસિકલ મેથડ કઈ કઈ આપણે ભણી ગયા? ટ્રાન્સડક્શન, કોન્જ્યુગેશન અને ટ્રાન્સફોર્મેશન. તો એ ક્લાસિકલ મેથડ છે. ક્લાસિકલ મેથડ સિવાય તમારે આર્ટિફિશિયલ મેથડ જોઈએ. 6 પોઈન્ટમાં ઇલેક્ટ્રોપોરેશન, પાર્ટિકલ બોમ્બાર્ડિંગ, માઇક્રો ઇન્જેક્શન. હાલ તમે જે ફોટો જોયો છે ને એ માઇક્રો ઇન્જેક્શનનો છે. એક નાની સોયથી આખું ડીએનએ ન્યુક્લિયસમાં દાખલ કરવામાં આવે છે. તો આ માઇક્રો ઇન્જેક્શન જે છે એના પ્રકારને એ બધું આપણે જોઈશું થર્ડ યુનિટની અંદર. થર્ડ યુનિટની અંદર ડીએનએ મોલેક્યુલ છે એમાં ઘણા બધા મોડિફિકેશન કરવા પડે, એને ઓળખવું પડે. યુ હેવ ટુ આઈડેન્ટિફાઈ એન્ડ યુ હેવ ટુ ઇન્ટ્રોડ્યુસ, એનું ક્લોનિંગ કરાવવું પડે, ગેટ ધ મલ્ટિપલ કોપીઝ ઓફ ધેટ પ્લાઝમિડ. સો ક્લોનિંગ એન્ડ એવરીથિંગ, બરાબર. એની ટેકનિક્સના ટૂલ્સ એની અંદર પણ યુનિટ 3માં ભણીશું. એન્ડ ફોર્થ યુનિટ ઇઝ અબાઉટ ધ પ્રોડક્ટ, કે આરડીએનએ ટેકનોલોજીથી કેટલું બધું બનાવી શકાય, કયા કયા એરિયામાં એ કેવી રીતે કામ આવી શકે છે, મેડિકલ ફિલ્ડ, ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડ, એગ્રીકલ્ચર, એન્વાયરમેન્ટ, બરાબર. તો એના ઉપર 4 થિયરી બહુ ડિટેલમાં આપણે સમજીશું. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ યોર 4 બેઝિક પેપર એન્ડ ધ રેફરન્સ બુક આર ધ biotechnology and advanced biotechnology. Both book are available by Dr. R.C. Dubey, S. Chand. Okay. પછી લોડિસ જે છે બુક મોલેક્યુલર સેલ બાયોલોજી એમાંથી મળી રહેશે તમને, અને ફંડામેન્ટલ મોલેક્યુલર બાયોલોજી ઓક્સફર્ડની બુક છે પાલ, એમાંથી પણ તમને મળી રહેશે ઇન્ફોર્મેશન્સ. છેલ્લું પેપર જોઈશું. ધ લાસ્ટ પેપર ઇઝ 505 બાયોઇન્ફોર્મેટિક્સ. ઇટ ઇઝ ઓફ 2 યુનિટ. આમાં 2 યુનિટ હોય, સબ્જેક્ટ ઇલેક્ટિવ છે. વોટ ઇઝ ધ બાયોઇન્ફોર્મેટિક્સ? Bioinformatics means is the science where the biological informations are fed into the computer language. તો દુનિયાભરમાં જેટલું પણ રિસર્ચ થાય છે
એને આજે કોમ્પ્યુટરના મદદથી આપણે દુનિયામાં બધે જ લઈ શકીએ છીએ. તો કોઈ પણ ઓર્ગેનિઝમ જે છે એનું પોતાનું ડીએનએ છે ને ડીએનએમાં કઈ સિક્વન્સ છે ATGC ની આ જે લેંગ્વેજ છે એને આપણે કોમ્પ્યુટરમાં કન્વર્ટ કરી શકીએ છીએ. તો અહીંયા તમે હોલોગ્રામ્સની અંદર બધું જોઈ શકો છો, જે બધા વર્ડ્સ છે એ બધું જ આ સબ્જેક્ટની અંદર લાગુ પડે છે. તો એનો બહુ બેઝિક આપણે ભણીશું. બાયોઇન્ફોર્મેટિક્સ શું હોય, કઈ રીતે કામ કરે, એનો ઉપયોગ શું થાય, વેર ઇટ ઇઝ એપ્લાઇડ, એન્ડ સેકન્ડ વન ઇઝ અ કોમ્પોનન્ટ. તો કોમ્પોનન્ટમાં આપણે ભણીશું ડેટા બેઝિસ. દુનિયાભરમાં કેટલા બધા લોકો બાયોઇન્ફોર્મેટિક્સના ડેટા રાખે છે, એના ડેટાના કેટલા પ્રકાર હોય, એની ઓથોરિટી કોણ છે, એને આપણે કેવી રીતે લઈ શકીએ છીએ, કોઈ ઓર્ગેનિઝમનું ડીએનએ છે એની સિક્વન્સ કેવી રીતે સમજવી, એને કમ્પેર કેવી રીતે કરવી, આપણે કોઈ પણ બેક્ટેરિયાની સિક્વન્સ મેળવી છે તો એ નવી છે કે જૂની છે, બરાબર. અને આ બાયોઇન્ફોર્મેટિક્સનો ઉપયોગ ક્યાં થાય, સ્કોપ, એરિયા, એપ્લિકેશન, આ બધું જ ભેગું થઈને આપણે ભણીશું બાયો ઇન્ફોર્મેટિક્સનું. ઓકે, એના માટે કેટલીક રેફરન્સ બુક છે એ તમે જોઈ શકો છો. રસ્તોગી બાયોઇન્ફોર્મેટિક્સની અવેલેબલ થઈ જાય તમને. એડવાન્સ એપ્લાઇડ બાયોઇન્ફોર્મેટિક્સ વિલિન પબ્લિકેશનની છે, બરાબર. તમારા પ્રેક્ટિકલ જે છે એની મેન્યુઅલ તમને આપવામાં આવશે અને બધા જ પ્રેક્ટિકલ, ઓલ પ્રેક્ટિકલ્સ આર ઓન genetic base. Whatever the study we learn in a theory portion, so according to the theory all these practicals are there. All practical are of mutation and genetic study and their isolation of mutants, okay, spontaneous mutation and what say induced mutation, UV લાઇટમાં તમારે એક્સપોઝ કરવાનું, મ્યુટેશન કરવાના સેલ. તો આ બધું પ્રેક્ટિકલ સેશન એક વખતે આપણે પાછળથી જોઈશું સ્પેશિયલ ડિસ્કશનમાં. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. ઇફ યુ હેવ એની ક્વેરી રિગાર્ડિંગ ટુ ધ સિલેબસ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓર સ્ટડી, યુ મે સેન્ડ અ વોટ્સએપ or call me. Okay? Thank you very much for spending the time. Okay, and my advice to you: carefully see the lectures, read the notes. Okay, and whatever the problem if raised, you can contact. Okay.